टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર, તમારી પાસે એક અદાણી ગ્રુપની હું વાત કરવા માગીશ, કારણ કે જોઈએ તો આજે સારી એવી તેજી આપણને જોવા મળી હતી. સમાચાર હતા કે અદાણી ગ્રુપમાં આપણને જાહેરાત આજે કરવામાં આવી હતી કે એમને જે કેપેક્સ પ્લાન વધારવાની યોજના છે, ઓલમોસ્ટ 15 થી 20 બિલિયન ડોલર તેઓ અહીંથી કેપેક્સ પ્લાન વધારવા જઈ રહ્યા છે અને એ કારણથી તમે જુઓ તો સારી એવી તેજી એમની જોવા મળી હતી. તો સર, એક વખત રિવ્યૂ લઈ લઈએ દરેક સ્ટોક ઉપર. સર, તમને જે પસંદ હોય અદાણી ગ્રુપમાં. સર, સૌપ્રથમ અદાણી ગ્રુપ એઝ અ હોલ વાત કરીએ તો જે હિન્ડનબર્ગના ઇસ્યુ પછી એ સ્ટોકમાં વોલેટિલિટી ઓલમોસ્ટ એમ કહી શકાય કે બહુ ઓછી થઈ ગઈ. હવે આજે જે આપણને મુવમેન્ટ જોવા મળી છે આખા ગ્રુપમાં, ખાસ કરીને તમે સિમેન્ટની કંપની હોય કે પછી અદાણી ગેસ હોય, આ બધામાં આપણને એક સારી મુવમેન્ટ જોવા મળી છે. આજનો એક બેઝિક મને જે સારો પોઈન્ટ દેખાયો છે અને જે એનાઉન્સમેન્ટ થયું છે અનિલ, કે જે અદાણી ન્યૂ એનર્જી જે એમની કંપની છે કે જેમાં ગ્રીડ વગર એટલે ગ્રીન હાઇડ્રોજનથી એમણે 5 મેગાવોટનો પ્લાન્ટ શરૂ કર્યો છે. આઈ થિંક આ એક ભલે એ હજી તો એને કહી શકાય કે શરૂઆત છે, બટ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ગેમ ચેન્જર ફોર ધ ગ્રુપ. અને જે કેપેક્સની આપણે વાત કરી, એ કેપેક્સ એમનું બહુ સિસ્ટમેટિક ચાલી રહ્યું છે. અને સૌથી મહત્વની વસ્તુ છે કે એમનું ડેપ્ટ સારું છેલ્લા 2 વર્ષમાં ઘટાડવામાં આવ્યું છે અને એ કારણસર લિવરેજ પણ ઘણું ઓછું થયું છે. હવે જો સ્ક્રિપ્ટની સિલેક્શનની વાત આવે તો મને અદાણી પાવર પણ સારો લાગી રહ્યો છે, અદાણી ગ્રીન સારો લાગી રહ્યો છે અને અદાણી એન્ટરપ્રાઇઝ પોતે પણ સારો લાગી રહ્યો છે. આ બધા ઇન્વેસ્ટમેન્ટના સ્ટોક છે ફોર ધ લોંગર ટાઈમર. પરંતુ મૂળ જે અત્યારે વાત છે કે ગ્રુપમાંથી રિસ્ટ્રક્ચર થયું, ડેપ્ટ ઘટાડ્યું છે, સ્ટોકની વોલેટિલિટી પણ ઘણી બધી ઘટી ગઈ છે, કેપેક્સ પણ સારું છે અને જે મેં એમ કહ્યું કે ભલે 5 મેગાવોટનો છે, પણ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ગેમ ચેન્જર ઇન ફ્યુચર. હું ઓલવેઝ કહું છું કે જ્યારે આપણે ઓઇલ કંપનીઓની આપણે ચર્ચા કરી, મારું એવું કહેવું છે કે આવનારો સમય કદાચ એ 5 વર્ષ લાગે કે 10 વર્ષ લાગે, મારાથી કહેવું ડિફિકલ્ટ છે, બટ ફ્યુચર ઇઝ ઓફ હાઇડ્રોજન અને હાઇડ્રોજન વિલ પ્રિવેલ. વ્હીકલમાં ગણો કે પાવર મેન્યુફેક્ચરિંગમાં ગણો, દેટ વિલ પ્રિવેલ. અને એ કારણસર આપણને ઓઇલની ખપતમાં પણ ઘણો ફેર પડે એવી શક્યતા છે. આ એક ફ્યુચરિસ્ટિક છે, બટ આઈ એમ વેરી મચ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી ગ્રીન હાઇડ્રોજન. અને શરૂઆત થઈ છે એક બહુ પોઝિટિવ ન્યૂઝ ગણી શકાય. પર્ટિક્યુલરલી આજે જે અદાણી પોર્ટમાં આપણને જે મુવમેન્ટ દેખાય છે એ આ એક સીઝ ફાયરના ન્યૂઝના કારણસર થઈ છે, કારણ કે એમનું હાઈફામાં જે એમનું મોટું પોર્ટ છે એના ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ નહીં આવે એમ કરીને આપણને પોઝિટિવ સાઇન દેખાય છે. અધરવાઇઝ ઓલ્સો અદાણી પોર્ટનું જે ડ્રાય કાર્ગોનું આપણે ટનેજ જોઈએ છે બાય મંથ ઓન મંથ બહુ સારા છે અને ઘણું સારું પરફોર્મન્સ છે. એટલે અદાણી પોર્ટ લુક્સ ઓલ્સો વેરી ગુડ. જી બિલકુલ.